ચલો તો નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. માથે ઘાત છે, શબ્દ તમે જોયો ઘાત છે એટલે ચેપ્ટર કયું આપણે ભણવા જઈ રહ્યા છીએ? ઘાત અને ઘાતાંક. બરાબર ને? હવે હું તમને એક વસ્તુ કહું કે આવી રીતે આપણે કરીએ ને 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે આ છે ને ખોટી મજૂરી થાય છે. સમજાણું? 10 ગુણ્યા રુચિતાબેન થોડુંક માપમાં રહેવાનું, મન પડે એવી કોમેન્ટો નહીં કરવાની. બરાબર છે? એના કરતા મૂંગા રહેશો ને સારું રહેશે. હો ચલો, કેમ કે મને તોડતા બહુ સારું આવડે છે એટલે મહેરબાની કરી અને ખોટી દોડડાયાપણું નહીં બતાવવાનું. બરાબર છે? તો આ શું થાય? 10 ની 5 ઘાત. ભણવામાં ધ્યાન દો ને ફાલતુ વસ્તુ શું કામ ધ્યાન દો છો? તો આવી રીતે તમે ટૂંકમાં લખી શકો છો. કોઈ પણ વસ્તુ હોય એનો વારંવાર એક ને એક વસ્તુનો ગુણાકાર થતો હોય તો આવી રીતે લાઈનમાં લખવાની જરૂર નહીં. તમે ટૂંકમાં શું કરી શકો છો તો કે આ 10 છે એવું કેટલી વાર છે? 5 વાર. તો 10 ની 5 ઘાત તમે આ રીતે કહી શકો છો. ખબર પડી? હું તમને એમ કહું કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11, તો તમે સીધું ટૂંકમાં લખવું હોય તો 11 ની માથે આવી રીતે નાનો તગડો કરી દેવાનો એટલે 11 ની 3 ઘાત. ખબર પડી ગઈ? આવી રીતે લખેલું હોય 5 ની માથે ચોગડો, તો આનો તમે મતલબ શું કરશો? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવી રીતે થશે. મજૂરિયા માણસો હોય આવું લખે, આળસુ માણસો હોય આવું લખે. આને વંચાય કેવી રીતે? તો કે 5 ની 4 ઘાત. ઘાત એટલે એટલી વાર. હું એમ કહું કે 10 ની 11 ઘાત, તો કે 10 નો 10 સાથે 11 વખત ગુણાકાર, એને કહેવાય 10 ની 11 ઘાત. આ ઉપર હોય ને એને ઘાત કહેવાય અને નીચે હોય ને એને પાયો કહેવાય. તમે સમજી શકશો કે બેઝ પાયો એ નીચે હોય. અને આપણે ગુજરાતીમાં નથી બોલતા માથે ઘાત છે, નામે મેં એટલે જ આપ્યું માથે ઘાત છે. તો માથે હોય એને ઘાત કહેવાય. બરાબર છે? આ પાયો અને આ ઘાત. હવે ઘાત અને ઘાતાંક ચેપ્ટર તમે જોયું કે આપણે વર્ગમૂળમાં વપરાતું હતું. ઘણી વસ્તુઓ તમે જોઈ, દરેક જગ્યાએ આવશે. બેઝિક ગણિતનો જ આ એક ભાગ ગણાય, પણ આને આપણે અલગથી વ્યવસ્થિત રીતે લઈ રહ્યા છીએ. હવે હું શું કહું છું તમને કે આવી રીતે ક્યાંય લખેલું હોય 5 ની 3 ઘાત અને 5 ની 4 ઘાત. પેલા આપણે આને મજૂરી કરીને શીખીએ. તો કે 5 ની 3 ઘાત એટલે છોકરાઓ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું થાય. 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું થાય. અને ઈ બે વચ્ચે શેની નિશાની છે? ગુણાકારની. હવે આ હળંગ વાંચો જોઈએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલી વાર છે? 7 વાર. તો એનો મતલબ એવો થયો 5 ની કેટલી ઘાત થઈ? 7. સમજાણું? તો શું નક્કી કર્યું આપણે કે ગમે ત્યારે પાયો સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય, ગુણાકારની હો, તો શું કરવાનું? ઘાતનો સરવાળો. આ લખી નાખજો જેને ખાસ નથી આવડતું. પાયો સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. ડન છે? પાયો અહીંયા 5 ની 3 ઘાત હોય ને અહીંયા 10 ની 2 ઘાત હોય તો કોઈ એવું ન કરતા કે 50 ની 5 ઘાત. આવું ન થાય. હો, ઘણા શું કરે, અહીંયા ગુણાકાર ઠપકારે ને ઉપર સરવાળો કરે. એવું ન થાય. અને વચ્ચે નિશાની ગુણાકારની જ હોવી જોઈએ. આના સિવાય બીજા કોઈ સંજોગોમાં કશું ના થાય. આ સમજી લેજો. એટલે કોઈ પ્રશ્ન પૂછે નહીં. મેં ક્લિયરલી કીધું છે. આવી રીતે આપ્યું હોય 5 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત, તો આમાંથી સામાન્ય કાઢવા પડે, કોમન બહાર નીકળે. મેં તમને કીધેલું છે કે વચ્ચે સરવાળાની નિશાની હોય તો આમાં કોમન શું નીકળે? 5 નો વર્ગ અને અંદર આવે 5 અને 1 આવું થાય. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય જો પાયો સરખો હોય તો. એ જ રીતે વચ્ચે માની લો કે ભાગાકારની નિશાની હોય અને પાયો સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. શું થાય? 5 ની 6 માઇનસ 2 ઘાત એટલે 5 ની 4 ઘાત થાય. ખબર પડી ગઈ? જો અહીંયા નિયમો છે, હું તમને વારાફરતી નિયમ સમજાવું છું. a ની x ઘાત ગુણ્યા a ની y ઘાત એટલે બેયમાં પાયો a છે, વચ્ચે નિશાની શેની છે? ગુણાકારની. તો ઘાતનો શું થયો? સરવાળો થયો કે નહીં? સેમ એ જ વસ્તુ છે. a ની x ઘાત ભાગ્યા a ની y ઘાત છે કે નહીં? છે કે નહીં? આ રહ્યો ને એ ભાગાકાર જ કહેવાય. હો, આ ડીલીટી હોય ને તો શું થાય? વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થાય? બાદબાકી. a ની x માઇનસ y ઘાત. બે વસ્તુ સમજાઈ ગઈ. પછી ઘાતની ઉપર ઘાત હોય. આવી રીતે હોય ને 5 ની 2 ઘાત અને એની ઉપર 3 ઘાત. આનો મતલબ શું થાય? 5 ની આ બેનો ગુણાકાર થાય. ઘાતની ઉપર ઘાત હોય ને તો ગુણાકાર થાય. આ યાદ રાખવું પડશે, ન ખબર હોય એને. તો જવાબ શું આવે? 5 ની 6 ઘાત.
હવે બીજી વસ્તુ કહું, અને 2 ઘાત હોય તો આ ગુણાકાર જ થાય. ટૂંકમાં આ 2 ગુણ્યા 3 કરો, અહીંયા શું થાય 5 ની 3 ગુણ્યા 2, તો જવાબ તો 5 ની 6 ઘાત જ આવશે. એલા હા, તો એક સમીકરણ અહીંયા લખવું હોય તો લખી શકાય, a ની x ઘાત અને એની y ઘાત બરાબર a ની y ઘાત અને એની x ઘાત. બરાબર છે. આ એક વસ્તુ મેં વધારાની એડ કરી. ડન છે. હજી આગળ જઈએ. સોરી, આ છે. હજી એક વસ્તુ ક્લિયર કરું. 5 ની 2 ઘાત અને એની 3 ઘાત. અહીંયા જો કાઉન્સ આપ્યો છે, આમાં કાઉન્સ નથી આપ્યો, તો શું થાય? તો કે અહીંયા પેલા આ ગણવાનું, 5 ની 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. તો કેટલા થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને બરાબર 5 ની કેટલી થાય? 8 ઘાત થાય. 2 દુ 4 દુ 8. આવો બ્રેકેટ આપ્યો હોય તો ગુણાકાર થાય, બ્રેકેટ ન આપ્યો હોય તો ઉપરથી ગણતરી કરવાની. ખબર પડી? પેલા આટલો હિસાબ કરવાનો, એનો જવાબ લખવાનો, પછી હિસાબ કરવાનો. ડન છે. જનરલી આવું આપવામાં નથી આવતું, તમને આવું જ આપવામાં આવે છે, પણ આ તો એક વાત છે, કોઈ પૂછે પેલા મેં કહી દીધું. ડન છે. તો અહીંયા જુઓ, a ની x ઘાત ને એની y ઘાત છે, તો ઘાતનો થયો ગુણાકાર. હવે એના પછીની વાત કરીએ. અત્યાર સુધી આપણે જોયું બધાયમાં પાયો સરખો હતો. હવે પાયો બદલાઈ ગયો. a ગુણ્યા b અને એની કેટલી ઘાત છે? x. આખા બ્રેકેટ ઉપર છે. તો આ ઘાત કોના ઉપર ગણવાની? a ઉપર ગણવાની કે b ઉપર ગણવાની કે બે ઉપર અડધી અડધી ગણવાની? તો કે બંને ઉપર પૂરેપૂરી ગણવાની. a ની x ઘાત અને ગુણ્યા b ની x ઘાત. નોખું કરવું હોય તો હું તમને એમ કહું કે 12 ગુણ્યા 6 અને માથે ઘાત છે 2, તો 12 ની 2 ઘાત અને ગુણ્યા 6 ની 2 ઘાત આવું થાય. આ ઘાત અને ઘાતાંકના નિયમો છે. હું તમને અત્યારે નિયમો ભણાવી રહ્યો છું. ડન છે. એવી જ રીતે ઘાતનો અહીંયા શું હતો? પાયાનો ગુણાકાર હતો ને, આવી રીતે હોય a છેદમાં b ની x ઘાત. તો આમાં પણ એમ જ થાય. ઘાત છે એ બ્રેકેટની અંદર જેટલા હોય ને બધાની ઉપર હોય. સમજી લેજો. ગાડી હલાવતા હોય ને તો એક્સિડન્ટ થાય તો મૃત્યુ માટેની ઘાત ગાડીમાં બેઠેલા તમામ લોકો ઉપર હોય, ખાલી ડ્રાઈવર ઉપર ન હોય. સમજી લેજો. પાછલી સીટમાં બેઠો હોય કંઈક એ પતી જાય અને ડ્રાઈવરને કાંઈ ન થાય. એટલે ઘાત બધાય ઉપર છે, યાદ રાખજો. તો આ શું થાય? a ની x ઘાત અને b ની પણ x ઘાત થાય. ડન છે. ચલો આગળ જોઈશું. અહીંયા તમે જુઓ, a ની ઉપર કેટલી ઘાત છે? 0 ઘાત. એટલે કે જેની ઉપર કોઈ ઘાત નથી. ખબર પડી? જેની ઉપર કોઈ ઘાત નથી. જેની ઉપર કોઈ ઘાત ન હોય એને શું કહેવાય? આત્મા કહેવાય. શું કહેવાય? અસલમ એમ કે ખતરનાક એક્ઝામ્પલ આપો તઈ તમે સમજો છો. સમજાણું? જેની ઉપર કોઈ ઘાત ના હોય એને આત્મા કહેવાય. શું કહેવાય? આત્મા. અને ગણિતનો આત્મા છે ને એ 1 છે. શું છે? 1. તો જેની ઉપર 0 ઘાત હોય એનો જવાબ આવશે 1. ડન છે. એનો જવાબ આવશે 1. હવે બીજું, ખાલી આવો એ લખેલો હોય, નકરો એ, તો એની આમાં લખવાની જરૂર ને, આની ઉપર 1 ઘાત ફિક્સ જ હોય. દરેક માણસની માથે 1 ઘાત હોય જ ને. આપણા બધા ઉપર 1 ઘાત હોય. તો a ની 1 ઘાત લખવાની. a બરાબર a ની 1 ઘાત. મેં આમ લખ્યા હોય ને 25, તો આ 25 કેટલી વાર? 1 વાર. તો 25 ની 1 ઘાત અંડરસ્ટુડ છે, પણ આવું લખાય નહીં. જરૂર નહીં આવું લખવાની, કેમ કે તો તમે આવી ચોખોટો કરવા બેસો તો ગંડા થઈ જશો. 25 ના છેદમાં 1 હોય, 25 ના ગુણ્યા 1 હોય. આની ચર્ચાઓ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. બરાબર છે. તો જેની ઉપર 0 ઘાત હોય, માની લો કે 20 છે, એની ઉપર 0 ઘાત, તો કિંમત કેટલી આવે? 1. માની લો કે 18 છે, એની ઉપર 0 ઘાત, તો કિંમત કેટલી આવે? 1. ડન છે. ચલો હવે એના પછી લઈએ. આવી રીતે લખ્યું છે 12. ખાલી આવું લખ્યું હોય તો અહીંયા બગડો ફિક્સ હોય. એ લખવાની જરૂર નહીં. ટોપી આવી એટલે બગડો ફિક્સ હોય. આને તમારે અપૂર્ણાંકના ફોર્મમાં લખવું હોય તો શું લખવાનું? 12. આ બગડો છે ને તો એ છેદમાં જતો રહે. ટોપી હોય એટલે છેદમાં જતો રહે. માની લો કે 12 લખ્યા છે અને અહીંયા આમ ચોગડો લખ્યો છે, તો આની કિંમત શું થાય છોકરાઓ? 12 ની 1/4 ઘાત થાય. હવે હું તમને થોડુંક હજી હરખું એક્ઝામ્પલ આપું. માની લો કે 11 છે અને અહીંયા એની 1/3 ઘાત છે અને પછી માથે 2 ઘાત છે. આવું હોય તો પેલા અંદરનું પતાવો. આને કેમ લખાય? 11 ની 1/3 ઘાત લખાય અને એની ઉપર કેટલી ઘાત લખાય? 2. તો આ ઘાતની ઉપર ઘાત થઈ. ઘાતની ઉપર ઘાત હોય તો એનો શું થાય? ગુણાકાર. તો 11 ની 1/3 અને 2 આવો ગુણાકાર થાય.
અને હવે આનો જવાબ શું આવે? આ ગુણાકાર તો તમને આવડે ને, 2/3 ઘાત થાય. ભાઈ સમજાય છે? કેમ કે આ બધી ગણતરીઓ આગળ કરવાની છે, પછી ત્યાં નહીં સમજાય તો નહીં હાલે. એટલે અત્યારે જેટલું યાદ આવે છે એની ચોખવટ કરી લઉં છું. કોઈ વસ્તુ ભૂલાઈ જશે તો જ્યાં ગણશું ત્યાં આવશે એટલે ચોખવટ કરશું. બરાબર છે? ઘણાઈને થોડુંક સેશન ધીમું લાગતું હોય કે વધારે પડતી ચોખવટ લાગતી હોય તો એવું બની શકે છે, પણ એવું મેં પહેલા જ કીધું છે કે આપણે 0 થી જ ઉપાડ્યું છે. બરાબર છે? ચલો, તો થઈ ગયું. હવે એ જ રીતે a અને b અને રૂટમાં અહીંયા શું લખ્યા છે? x. તો આનો મતલબ શું થાય? a અને b અને અહીંયા ઘાત કેટલી આવે? 1/x. માથે ઘાત હોય બધા ઉપર ગણાય, તો a ની 1/x અને b ની 1/x. વચ્ચે કાંઈ ન હોય એનો મતલબ શું થાય? ગુણાકાર. થઈ ગયું કે નહીં? હા. પછી બીજું, આને તમે છૂટું છૂટું લખી શકો છો, વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં b. અહીંયા કેટલી ઘાત? સોરી, x ઘાત, x મૂળમાં. આમે તમે લખી શકો છો. મેં તમને કાલે એક પરમ દિવસે એક્ઝામ્પલ આપેલું કે 20 લખ્યા હોય આવી રીતે, તો આનો મતલબ વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 4 આવો થાય. ક્યાંય આવું લખેલું હોય કે વર્ગમૂળમાં 11 અને ગુણ્યા વર્ગમૂળમાં 6, તો આનો મતલબ 11 6 66 આવું થાય. હો, આ ચોખવટ કરી દઉં છું, જેને ન ખબર હોય યાદ રાખે. ડન છે? ચલો, હવે એના પછીનું આપણે આ એક્ઝામ્પલ લઈશું. આ a છે, કેટલામું મૂળ છે? x મૂળ, એટલે 1/x આવે અને એની ઉપર કેટલી ઘાત છે? પાછી x. તો આ બેનો ગુણાકાર તમે કરશો તો શું થઈ જશે? 1. તો જવાબ શું આવશે? થઈ ગયું. હજી આગળ જઈએ. માની લો કે મેં અહીંયા લખ્યા છે 14, એનું ઘનમૂળ છે આવી રીતે. એ આખાઈનું પાછું વર્ગમૂળ છે, સોરી 2 લખ્યા છે. તો આનો મતલબ શું થાય? 14 ની ઉપર કેટલી ઘાત? 1/3 ઘાત, અને એનું શું થાય? વર્ગમૂળ. તો 14 ની ઉપર 1/3 ઘાત અને એની ઉપર કેટલી ઘાત આવે? 1/2. તો 14 ઉપર કેટલી ઘાત આવે? 1/6. થઈ ગયું કે નહીં? તો હવે મને એક પ્રશ્નનો તમે કોમેન્ટ કરીને જવાબ આપો, કેટલું શીખાય ખબર પડે. આની 1/3 ઘાત છે. ભાઈ લખું છું ફરીથી. હો, x અહીંયા ઘાત છે 1/3, તો x ની ઉપર કેટલી ઘાત આવશે? અંજલિબા ભૂલ કરી ગયા. હો, બાકી બધાના જવાબ સાચા છે. અહીંયા જે આંકડો લખ્યો હોય ને એનો વ્યસ્ત લખવાનો થાય. 1/3 લખ્યા છે તો x ની કેટલી ઘાત આવે? 3. મેં આવી રીતે લખ્યું હોય ને આ x અને તગડો, તો x ની કેટલી ઘાત આવે? 1/3. ટૂંકમાં અહીંયા જે આંકડો લખ્યો હોય એનો વ્યસ્ત ઉપર ચડે તો x નો ઘન આવે. હેતલબેન બરાબર છે. ડન છે? ચલો, હજી એક વાત લખીએ. માની લો કે 12 વર્ગ અને એનું ઘનમૂળ આવી રીતે લખ્યું છે. બરાબર છે? તો આનો મતલબ શું થાય? તમે આવું કરી શકો છો કે 12 ઘનમૂળ વર્ગમૂળ કાઢો અને અહીંયા ઘન કરો. થાય ને? સમજાવો આવું શું કામ થાય? તો કે જુઓ, આવી રીતે લખ્યું છે 12, એનો શું છે? વર્ગ, અને એનું શું છે? ઘનમૂળ. આવું છે. આનો મતલબ શું થાય? 12 વર્ગ અને એની ઉપર કેટલી આવે? 1/3 ઘાત. હવે આ બગડો 12 લઈ આવો ને 1/3 અંદર લઈ આવો, કઈ ફેર તો પડતો નથી. તો 12 ની 1/3 ઘાત અને એનો શું આવે? વર્ગ. આવે કે નહીં? તો અહીંયા તમે 12 ની 2/3 એમ જ છે ને? તો 12 ની આ 1/3 ઘાત થઈ ને, અને એનો શું કરવાનો? વર્ગ. થઈ ગયું કે નહીં? જુઓ, 2/3 ઘાત નહીં, મારે એકચ્યુઅલી આ ફોર્મેટમાં લખવું હતું. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે 10 ની માની લો કે અહીંયા 5મું છે અને અહીંયા વર્ગ છે, તો આ વર્ગ અહીંયા નો લખો ને અહીંયા લખો તોય ચાલે, ઇનાઇટ થાય, કેમ કે અલ્ટિમેટલી તો ગુણાકાર જ થવાનો. ડન છે? ચલો, તો આ બેઝિક નિયમો આપણે લીધા. હવે એના આધારે આપણે પ્રેક્ટિસ કરશું, દાખલા ગણશું. અહીંયા તમે જુઓ, સૌથી પહેલું તમારું ધ્યાન જવું જોઈએ પાયા ઉપર. બધાયનો પાયો સરખો હોવો જોઈએ અને વચ્ચે ગુણાકાર ભાગાકારની નિશાની હોય તો જ તમે શોર્ટકટ લઈ શકો છો. વચ્ચે સરવાળાની નિશાની હોય તો કાયદેસર મજૂરી થશે. એમાં થોડું ઘણું કોમન નીકળતું હોય તો એટલી મજૂરી ઘટશે. ડન છે? ચલો, તો અહીંયા તમે જુઓ, બધાયનો પાયો કેટલો છે? 58. તો 58 ની કેટલી ઘાત આવે? 5. હજી એક વસ્તુ આમાં રહી ગઈ, હું તમને કહેતા ભૂલી ગયો. આવી રીતે લખેલું હોય ને 12 ની -3 ઘાત,
તો ગમે ત્યારે ઘાત માઇનસ હોય ત્યારે એને જો પ્લસ કરવી હોય તો એને છેદમાં લઈ જવાનું. આવી રીતે થાય. 1/3 ના થાય ગૌરવ, એટલે જ કહું છું આવી રીતે થાય, છેદમાં જતું રહે. ટોપી હોય તો વ્યસ્ત થાય, અહીંયા સીધે સીધું છેદમાં જતું રહે. હું તમને એમ કહું કે 12/4 છે તો તમે આને આ રીતે લખી શકો છો, 1/12 આ સમજી લેજો. 4 પ્લસ છે એને માઇનસ કરવી છે તો એને ઉલટું કરો. સમજાણું? આવી રીતે તમે લખી શકો છો. ડન છે. હું તમને આવી રીતે પૂછું 1/12 તો તમે આને ઉલટું કરો તો પ્લસ થઈ જાય. 12 - 5 છે, છેદમાં છે ને, તો એને અંશમાં લઈ જવાનો. ટૂંકમાં પ્લસ માઇનસ ઘાતમાં અંશ છેદમાં કન્વર્ઝન થાય. અંશમાં હોય છેદમાં જાય તો ઘાતની નિશાની બદલાય, છેદમાં હોય અંશમાં જાય તો ઘાતની નિશાની બદલાય. હા, હવે ઘાતની નિશાની બદલાણી. જો ટોપી હોય તો ઘાત પોતે અંશ છેદમાં જાય. આમાં સંખ્યા અંશ છેદમાં જાય. જો આ અંશમાં હતી ને તો સંખ્યા ક્યાં ગઈ? છેદમાં. હવે આવી રીતે ટોપી હોય 12 અને અહીંયા ચોગડો હોય તો 12 તો 12 જ રહેશે, પણ આ ચોગડો રહ્યો ને એ ઘાત છે ને એ આવી રીતે થશે. એટલે આ થોડું ખરખું સમજી લેજો. મેં ચોખોટ બધી કરી છે, મિક્સ ના કરશો. ડન છે. ચલો તો હવે લઈશું. વચ્ચે નિશાની શું છે? તો ઉપર શું થાય? સરવાળો. કેટલી ઘાત છે? 7. વચ્ચે નિશાની શું છે? ભાગાકાર. તો શું થાય? બાદબાકી. શીખી ગયા ને તમે? અને પછી કેટલા? 2 બરાબર 58 ની ક્વેશ્ચન માર્ક ઘાત થાય. બે બાજુ પાયો હરખો કરી દેવાનો. તો 5 ને 7 12 માંથી 2 જાય તો 10. 58 ની 10 ઘાત બરાબર 58 ની ક્વેશ્ચન માર્ક ઘાત. બે બાજુ પાયો સરખો થઈ ગયો એટલે પાયાને તમે કાઢી શકો છો. સીધું સીધું શું થાય? 10 ની ક્વેશ્ચન માર્ક ઘાત. ખબર પડી? ચલો આવું થાય. હવે અહીંયા પાયો તમારો શું છે? સરખો, અને વચ્ચે શું છે? ગુણાકાર. તો 31 ની 11.3 ઘાત ગુણાકાર હોય તો શું કરવાનું? સરવાળો. 4.1. તો 31 ની 11 ને 4 15.4 ઘાત થશે. ક્યાં છે? સી. ડન છે. થોડીક આપણે ધીરે ધીરે સ્પીડ વધારશું. અહીંયા તમે જુઓ દર 2-3 ક્વેશ્ચન છે ને ટાઈપ બદલાઈ જશે. એ તમને કહી દઉં. અત્યાર સુધી કેવું હતું કે ક્વેશ્ચન માર્ક એકલું હતું. આ વખતે જુઓ ક્વેશ્ચન માર્ક આ બાજુ છે. મેં કીધું ને. તો 17 ની કેટલી ઘાત થાય? 3.5. વચ્ચે નિશાની ગુણાકારની છે તો પ્લસ ક્વેશ્ચન માર્ક, અને બરાબર 17 ની કેટલી ઘાત થાય? 8. પાયો હરખો થઈ ગયો. તો આ અને આ ઉડી જશે. તો 3.5 વત્તા ક્વેશ્ચન માર્ક બરાબર 8. તો ક્વેશ્ચન માર્ક બરાબર 8 માઇનસ 3.5 એટલે જવાબ શું આવશે? 4.5. ઓપ્શન એ. ભાઈ સમજાય છે ને? સમજાય છે ને? ચલો નેક્સ્ટ. હા યશપાલસિંહ, અહીંયા બધામાં જુઓ પાયો સરખો છે. આગળ આવશે પાયો સરખો ન હોય તો શું કરવું? દરેક બે ક્વેશ્ચને ડિફિકલ્ટી લેવલ વધતું જશે. તમામ પ્રકારના એક્ઝામ્પલો આવી જશે. 3 ની કેટલી ઘાત છે? 7. ગુણાકાર છે એટલે +9, ભાગાકાર છે એટલે -5. તો 9 માંથી 5 જાય તો 4 ને 7 11. 3 ની 11 ઘાત. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે? 11. ચલો અહીંયા જુઓ પોઈન્ટમાં ઘાતો આપી છે. બદલાણું ને? ચલો બધામાં બેઝ 9 છે તો 9 ની કેટલી ઘાત આવે? 5.6. ગુણાકાર છે તો સરવાળો 10.3 અને -2.56. આવું થશે. હવે આ કેટલા પોઈન્ટ છે? 2. એટલે અહીંયા હું કરીશ 30 અને અહીંયા હું કરીશ 60. ખબર છે ને? હવે હિસાબ કરો. 60 માંથી 56 જાય, સરવાળા બાદબાકી કર્યા હતા ને? તો 60 માંથી 56 જાય તો 4 ને 30 34 અને પોઈન્ટ. બાકી 10 કા વધી લીધા રાખજો, કોઈ દી ભેગું નહીં થાય. હવે તો કે 5 માંથી 2 જાય તો 3 ને 10 13. તો જવાબ શું આવશે? 13.34. ડન છે. ચલો અહીંયા જુઓ થોડીક ભાઈ આ ટાઈપિંગ એરર છે. હું અહીંયા લખું છું એટલે પાછળ સુધારવામાં મારે બહુ ગોતવું ન પડે. પ્રશ્ન કંઈક આ રીતે છે. 5 ની 8.9 ઘાત ગુણ્યા 25 ની 7.2 ઘાત ભાગ્યા 125 ની 4.6 ઘાત અને બરાબર 5 ની કેટલી ઘાત? બરાબર કાયદેસરનો પ્રશ્ન આવી ગયો ડિંડક કરતા કરતા. અહીંયા પાયો 5 છે, અહીંયા પાયો 25 છે, અહીંયા પાયો 125 છે, ને અહીંયા પાયો 5 છે. પાયો સરખો કરવો પડશે. ગૌરવ સોની એકદમ બરાબર છે.
હંમેશા પાયો સરખો કરવો હોય એટલે નાની સંખ્યા, આ બધામાં નાનું કોણ છે? 5, એમાં કન્વર્ટ કરવાના. તો આ તો 5 નો 5 જ રહેશે. 25 છે 25, એને 5 માં કન્વર્ટ કરવા હોય તો 5 નો વર્ગ થાય એટલી ખબર પડે. તો આ 25 ને હું કાઢી નાખું અને એની જગ્યાએ લખું 5 નો વર્ગ, આમ કાઉન્સ કરી. પછી 125 5 માં કન્વર્ટ કરવા છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ ગાંડાની જેમ કરો એટલે ઓટોમેટિક 125 ક્યાંક રસ્તામાં આવશે. કેટલી વાર થયા? 3 વાર. તો અહીંયા આવશે 5 ની 3 ઘાત અને આ રીતે બ્રેકેટ થઈ ગયું. હવે તો કે 5 ની કેટલી ઘાત થશે? 8.9. વચ્ચે શું છે? તો સરવાળો કેટલો થશે? આનો નાનો ભાઈ ઘાતની ઉપર ઘાત છે, જોયું તમે? તો 2 ગુણ્યા 7.2 થશે તો 14.4. પછી શું છે? ભાગાકાર એટલે માઇનસ. હવે 3 ગુણ્યા 4.6 થશે એટલે 13.8 થશે. હવે હું શું કરીશ? બધામાં એક એક પોઈન્ટ છે ને એટલે પોઈન્ટનો હિસાબ છેલ્લે કરીશ. 144 માંથી 138 જાય એટલે 6 ને 89 95. કેટલા થશે? 95. 5 ની ઉપર પછી એક પોઈન્ટ મૂકી દઈશ. આ મેં હિસાબ કર્યો. બાકી તમે સીધા સરવાળા બાદબાકી જેમ કરવા એમ કરી શકો છો. આમ કરશો તો જલ્દી થશે, ભૂલ નહીં પડે. તો 5 ની કેટલી ઘાત આવશે? હા બરાબર જ છે ને, 9.5 ઘાત આવશે. એટલે અહીંયા જવાબમાં ભૂલ છે. જવાબ કયો આપ્યો છે તમને? આ આપ્યો છે ને, અહીંયા જવાબ આવશે 9.5. જવાબમાં ભૂલ છે. ટૂંકમાં આ ક્વેશ્ચન ટાઈપ કર્યો ને ત્યારે હું મન વિનાનું ટાઈપિંગ કરતો હોઈશ. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ. એલા સમજાણું? આ પેલા કોમેન્ટ કરો છો સમજાણું? બરાબર છે. ચલો આગળ જઈશું. હવે થોડું થોડું કાપતા જઈશું. શેમાં કન્વર્ટ કરશું? 3. તો 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા 81 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ કેટલી વાર કરો ત્યારે 81 થાય? 4 વાર. તો 3 ની 4 ઘાત અને ભાગ્યા 27 એટલે 3 ની 3 ઘાત થઈ ગયું. તો હવે સીધું તમે શું લખશો? 2 વત્તા 4 માઇનસ 3. તો જવાબ શું આવશે? 3. ડન છે? તો ઓપ્શન બી તમારો જવાબ થશે. નેક્સ્ટ જો આ વર્ગમૂળમાં 8 છે તો 8 ની વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય અને એની ઉપર કેટલી ઘાત છે? 6 ગુણ્યા 64 ની કેટલી ઘાત છે? 3 અને ભાગ્યા 8 ની કેટલી ઘાત છે? 4. તો આ 8 થઈ ગયો. આને 8 કરવો પડશે. તો 64 ને મારે 8 કરવો હોય તો શું લખાય? 8 ની કેટલી ઘાત? 2 ઘાત. બધું 8 માં કન્વર્ટ થઈ ગયું. હવે આ બેનો ગુણાકાર કરો જોઈએ. 1/2 ગુણ્યા 6 ખૂણામાં જઈને કરો કેટલો થશે? 3. 2 અને 3 નો ગુણાકાર કરો કેટલો થશે? 6 અને ભાગાકાર છે એટલે માઇનસ કેટલા આવશે? 4. કરો હિસાબ. 6 માંથી 4 જાય તો 2 ને 3 5. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન સી. આગળ જઈશું. ચલો 9 નંબરના ક્વેશ્ચનમાં બધાને શેમાં કન્વર્ટ કરશો? 5 માં. તો 25 છે ને, તો 5 ની 2 ઘાત અને ઉપર 2.7 ગુણ્યા 5 ની 4.2 ઘાત ભાગ્યા 5 ની 6.4 ઘાત બરાબર. આ વખતે આ બાજુ 25 છે તો 25 એટલે 5 ની 2 ઘાત અને એની માથે ક્વેશ્ચન માર્ક ઘાત. દરેક ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક વેરાયટી આપી છે. એક્ઝામમાં તમને કોઈ વેરાયટી નવી નહીં મળે. પછી સમજાણું? ચલો હવે આ બેનો ગુણાકાર થાય. કેટલા થાય? 5.4 ગુણ્યા છે તો પ્લસ 4.2 અને માઇનસ 6.4 બરાબર. હવે આ બેનો ગુણાકાર થશે તો શું થાય? 2 ક્વેશ્ચન માર્ક થાય. આવું પહેલી વાર બેનું. હવે તમે કરો 54 માંથી 64 જાય તો -10 10 માઇનસ થાય 42 માંથી તો કેટલા આવે? 32. પણ એક પોઈન્ટ છે બરાબર ક્વેશ્ચન માર્ક. આ બગડો સામે મોકલી દો તો નીચે જાય એલા હા ને. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે? 1.6. તમારે હંમેશા ક્વેશ્ચન માર્કની જ વેલ્યુ શોધવાની હોય તો જવાબ આવશે ઓપ્શન સી. ચલો લઈશું નેક્સ્ટ. જો પાછું ચેન્જ થઈ ગયું. આ વખતે નીચે જુઓ છો તગડા નવડા ને ગુણાકાર ને વિચિત્ર આપ્યું છે. તો હું શું કહું છું? આ તગડો છે, આ તગડો છે, આ નવડો છે, આ તગડો છે, આ 243 છે, આ તગડો છે. બધાને શેમાં કન્વર્ટ કરશું? તગડામાં. નાનામાં જ કન્વર્ટ કરાય ને. તો આ કેટલા તગડા થયા? તો 2 તગડા હોય તો 3 ની 2 ઘાત આમ લખાય
અને એની માથે કેટલી ઘાત છે 2 ગુણ્યા આમાં કેટલા તગડા હોય નવડામાં કેટલા તગડા હોય 2 અને 1 અહીંયા ટોટલ કેટલા તગડા છે 3 તો 3 તગડા એટલે 3 ની 3 ઘાત અને એની ઉપર એ પાછી 3 ઘાત અને ભાગ્યા હવે 243 એટલે કેટલા તગડા થાય મોઢે ન કરી શકતા ને તો આમ લખતું જવાનું 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 લો થઈ ગયું તો કેટલા તગડા છે 5 તો 3 ની 5 ઘાત આવી રીતે લખી શકાય આ મોઢે કરી શકો છો ને છોકરાઓ કરે જ છે 2 દુ 4 ગુણાકાર એટલે +9 અને -5 તો 9 માંથી 5 જાય તો 4 ને 4 8 તો જવાબ શું આવશે બાળકો 8 નેક્સ્ટ ક્વેશ્ચન વેરાયટી આવી ને આ વખતે જો મોટો આંકડો આવ્યો 1296 શેમાં કન્વર્ટ કરશું ગામ આખાને 6 માં તો 6 ની કેટલી ઘાત 5 ગુણ્યા 36 એટલે 6 નો વર્ગ અને એની કેટલી ઘાત 2 અને ગુણ્યા 1296 એટલે 6 ની કેટલી ઘાત કરું 6 ગુણ્યા 6 આમ ગાંડા જેમ ચાલુ કરી દેવાનું 36 ગુણ્યા 6 216 અને ગુણ્યા 6 216 ગુણ્યા 6 નો આવડે તો 200 ગુણ્યા 6 તો આવડે ને 200 ગુણ્યા 6 એટલે 1200 થઈ ગયા ને 1296 કેટલી વાર કર્યું 4 વાર તો 6 ની કેટલી ઘાત આવે 4 લખો 5 વત્તા 2 દુ 4 અને વત્તા 4 તો કુલ 6 ની ઉપર કેટલી ઘાત આવશે 13 છોકરાઓ હા તો જવાબ આવશે એ એટલા ફાવશે ચલો તો અહીંયા પાછો એવો ને એવો ક્વેશ્ચન છે 4096 છે 4096 એટલે ચોકે ચોકે 16 4 માં કન્વર્ટ કરવાનું 16 ચોક 64 64 ચોક 256 ચોક 1032 અને ચોક 4096 તો કેટલી ઘાત થઈ 6 તો 4096 એટલે 4 ની 6 ઘાત થાય ચલો આ દાખલો ગણો જોઈને ત્યાં હું પાણી અને દવા પી લઉં જવાબ આપો ક્વેશ્ચન માર્કની કિંમત કેટલી આવશે ખોટો જવાબ છે મનીષ ફરીથી કરો ઉતાવળ કરો છો ને હવે તમારે થઈ જવું જોઈએ મેં ઘણા બધા એક્ઝામ્પલ તમને કરાવ્યા છે લલિત ભૂમિકાબેન અંજલિબા બધાના જવાબ સાચા છે દીપક સાચો છે શૈલેષ ખોટો છે બિપિન મકવાણા સાચો છે જાનકી સાચો છે હિરેન કણજારિયા ખોટો છે પ્રહલાદ સાચો છે ધવલ ખોટો છે દેવાંશી સાચો છે કિંજલ સાચો છે કમલેશ કેમ મોડો પ્રગટ થયો સંજયસિંહ બરાબર ચલો કરશું હા તો આ તમને આવડવું જોઈએ 4 ની કેટલી ઘાત છે 6 પ્લસ 16 એટલે 4 ની કેટલી ઘાત આવે 2 2 તેરી 6 અને ભાગ્યા એટલે માઇનસ 4 ની કેટલી ઘાત આવે 2 તો શું જવાબ આવે 10 થઈ ગયું નહીં હજી તમે ટૂંકમાં હરખું શીખ્યા નથી ચલો પાછી વેરાયટી આવી લંબુ લપસિંદર કર્યું ચલો કેટલી વખત 23 છે તો 23 ની 6 ઘાત ટૂંકમાં આ રીતે લખાય અને એની 5 ઘાત કેટલી વખત છે 2 વખત 23 ની 2 ઘાત અને એની ઉપર 2 ભાગ્યા 23 ની 2 ઘાત બસ થઈ ગયું હવે આ ગુણાકાર કેટલો થાય 30 આના કારણે પ્લસ આ ગુણાકાર કેટલો થાય 4 અને માઇનસ 2 જો વસ્તી મારી પહેલા જવાબ આપે છે તો 30 ને 4 34 માઇનસ 2 શું આન્સર આવશે 32 નેક્સ્ટ એક હતો એવો આ બીજો બબે ક્વેશ્ચન હશે તમને હરખું શીખવા માટે વડી થોડોક નાનો ચેન્જ આવી જશે ચલો બોલો છે 5 ની કેટલી ઘાત છે 6 અને એની ઉપર 2 ગુણ્યા 5 ની કેટલી ઘાત છે 4 અને એની ઉપર 8 ભાગ્યા 5 ની કેટલી ઘાત છે 2 અને એની ઉપર 3 બરાબર જો અહીંયા ચેન્જ આવી ગયો 25 છે ઉતાવળ કરો તો ખોટું પડે 5 ની અને આટલો જ ફેર પડશે એક્ઝામમાં સમજી લેજો થઈ ગયું તો આ કેટલી ઘાત આવે 12 વત્તા આ કેટલી ઘાત આવે 32 અને માઇનસ કેટલી ઘાત આવે 6 બરાબર 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક 12 માંથી 6 જાય તો 6 ને 32 38 આ બગડો સામે મોકલો તો છેદમાં જાય તો જવાબ શું આવે 19 એલા સમજાણું ભાઈ બરાબર છે ચલો નેક્સ્ટ
હે જવાબ નથી તો આ બી ઓપ્શન છે ને આમાં ગોવિંદ તો અહીંયા શું લખવાનું 19 ભૂલ છે બરાબર ને ચલો એટલે તમે નહોતા લખતા એમ ને ચલો હા હવે શેમાં કન્વર્ટ કરશું જો અહીંયા અગેન પાછી ચેન્જ આવી ગયું ક્વેશ્ચન માર્ક -5 છે મેં કીધું ને દર વખતે કંઈક ને કંઈક ચેન્જ હશે બહુ વિચારીને દાખલાનું સિલેક્શન કરીએ છીએ 6 ની 4 ઘાત ભાગ્યા 36 એટલે 6 નો વર્ગ અને એની 3 ઘાત ગુણ્યા 216 એટલે 6 નો ઘન બરાબર 6 ની ક્વેશ્ચન માર્ક -5 એક્ઝામમાં કાંઈ નવું ના મળવું જોઈએ જોકે એ તો તોય નીકળવાનું હું ગમે એટલે મથામણ કરું ને તોય કાઢવા માટે તો ઘણું બધું નીકળે પણ લગભગ બધું આવી જાય એ ટ્રાય કરીએ કેટલી આવે 4 -6 પ્લસ 3 બરાબર ક્વેશ્ચન માર્ક -5 4 ને 3 7 7 માંથી 6 જાય તો 1 એટલે આ હિસાબ પૂરો થઈ ગયો કેટલા આવે 1 આ 5 માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય તો જવાબ શું આવે 6 બરાબર છે હેતલ ગૌરવ વેરી ગુડ ચલો પાછો એવો નવો બીજો ક્વેશ્ચન છે 125 625 25 અને 5 શેમાં કન્વર્ટ કરશો 5 માં તો 5 ની 3 625 એટલે 5 ની 4 અને ભાગ્યા 25 એટલે 5 ની 2 બરાબર 5 ની 13 માઇનસ ક્વેશ્ચન માર્ક આમાં ક્વેશ્ચન માર્ક આ વખતે માઇનસ છે મેં કીધું દર વખતે નાના ચેન્જ છે આમ તો ચેન્જ આપી દઈશ તો તમે ધંધે લાગશો એટલે મેં છે ને ઝીણા ચેન્જ કર્યા છે કેવા ઝીણા 3 વત્તા 4 માઇનસ 2 બરાબર 13 માઇનસ ક્વેશ્ચન માર્ક આ હિસાબ પેલા કરી લ્યો 7 માઇનસ 2 એટલે 5 આ હિસાબ થઈ ગયો હવે આ ક્વેશ્ચન માર્ક માઇનસ છે તે આ બાજુ આવે એટલે પ્લસ થાય હવે આ પાછો 5 આ બાજુ આવે એટલે માઇનસ થાય તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય 8 તો જવાબ આવશે ઓપ્શન બી 8 ભાઈ ડન છે ચાલો શું ચેન્જ આવ્યો સાહેબ પોઈન્ટમાં સંખ્યાઓ આવી ને આ 0.6 છે આ 0.36 છે આ 0.216 છે અને આ 0.6 છે બધાને શેમાં કન્વર્ટ કરશું 6 માં નહીં 0.6 માં શેમાં કન્વર્ટ કરશું 0.6 માં તો 0.6 ની કેટલી ઘાત છે 4 0.36 એટલે 0.6 નો શું થાય બાળકો સ્ક્વેર અને ગુણ્યા 0.216 એટલે 0.6 ની કેટલી ઘાત થાય 3 બરાબર 0.6 નો ક્વેશ્ચન માર્ક ભાઈ સમજાઈ ગયું કરો હિસાબ કેટલા લખું 4 કેટલા લખું 4 અને કેટલા લખું 3 બરાબર છે જાનકીબેન શું જવાબ આવશે 11 યશપાલસિંહ બરાબર છે પહેલા હાલો આમાં શેમાં કન્વર્ટ કરું 0.04 0.008 અને 0.2 શેમાં કન્વર્ટ થશે 0.2 માં બરાબર છે અસલમ તો 0.2 નો આ શું થાય વર્ગ અને એની ઉપર વર્ગ ભાગ્યા આ શું થાય 0.2 નો ઘન અને ગુણ્યા 0.2 ની 6 ઘાત આ બાજુ 0.2 છે એટલે લખતો નથી ચલો આ ગુણાકાર 4 માઇનસ 3 અને પ્લસ 6 4 માંથી 3 જાય તો 1 ને 6 7 તો જવાબ આવશે ઓપ્શન ડી ઓછા એક્ઝામ્પલો કરાવીને કાપી શકું છું તમને ખબર ન પડે પણ મને ન મજા આવે એવું આપણે કરવાનું થતું નથી કદાચ થોડુંક લાંબુ પડે શેમાં કન્વર્ટ કરશો બાળકો ગોવિંદભાઈ શેમાં કન્વર્ટ કરશું 0.3 માં તો આ 0.3 ની કેટલી ઘાત થાય 3 ભાગ્યા સોરી આની ઉપર હજી કેટલી છે 2 0.09 એટલે 0.3 ની કેટલી ઘાત થાય 2 ઉપર છે 5 અને ગુણ્યા 0.3 ની કેટલી ઘાત થાય 4 બરાબર 0.3 અને ક્વેશ્ચન માર્ક પ્લસ 4 બિપિન હવે કરો હિસાબ 3 દુ 6 માઇનસ 5 દુ 10 અને પ્લસ 4 બરાબર ક્વેશ્ચન માર્ક પ્લસ 4 હવે બે બાજુ પ્લસ 4 છે પ્લસ 4 તો ઉડી જાય ન ઉડાડતા આવડે તો આગળ જાય તો શું થાય સામે જાય તો માઇનસ જાય ને 4 માંથી 4 તો 6 માંથી 10 જાય તો હંમેશા વિરુદ્ધ નિશાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની નિશાની મોટી સંખ્યાની લાગે તો જવાબ આવશે તમારો -4 જો માઇનસમાં જવાબ તમારો આવી ગયો આગળ ગણશું ચલો પ્રશ્ન આ રીતે છે 18
a ની 6 ઘાત ભાગ્યા 1/2 a ની 2 ઘાત થઈ ગયું. આંકડા હારે આંકડાનું સેટિંગ થાય અને જેનો પાયો હરખો હોય એના સેટિંગ થાય. એકી સંખ્યાઓ હોય અને કોમન ના નીકળી શકે એવું આવી શકે. જનરલી એવું ન પૂછે, અને એવું પૂછે તો પછી તમારે એટલી મજૂરી કરવી પડે. ડન છે. પેલા આપણે આટલો હિસાબ કરીએ. આ 1/2 છેદમાં છે તો એ ઉપર જાય એટલે અંશમાં આવી જાય. એટલે હા ને, તો અહીંયા કેટલા થઈ જાય? 2. તો પેલા આંકડાનો ગુણાકાર કરો. 18 ગુણ્યા 2 એટલે 36. એ ની કેટલી ઘાત છે? 6. આ છેદમાં છે ને, છેદવાળું અંશમાં જાય એટલે શું થઈ જાય? માઇનસ. થઈ ગયું કે નહીં? તો 36 એ ની કેટલી ઘાત આવે? 4. આવો જવાબ આવે. સોરી અને બરાબર અહીંયા ક્વેશ્ચન માર્ક છે ને સામે શું છે? સ્ક્વેર છે કે નહીં? સામે શું છે? સ્ક્વેર. હજી આ બાજુ આપણે જોયું નહોતું. હવે આ બાજુ સ્ક્વેર હોય તો આ બાજુ શું થાય? વર્ગમૂળ થાય. ચલો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. હવે ઘાત જેટલી હોય, ઘાત તમને ખબર છે ને, એની કેટલી ઘાત છે? 4. અને એની ઉપર આ ટોપી એટલે 1/2 થાય. ટૂંકમાં અડધા થાય. વર્ગમૂળ કરવું હોય ત્યારે ઘાત અડધી થાય, ઘનમૂળ કરવું હોય ત્યારે ઘાત ત્રીજા ભાગની થાય. એવું આપણે કાયમ કર્યું જ છે. તો 6a 4 ગુણ્યા 1/2 એટલે કેટલા થાય? 2. આ ફાઇનલ આન્સર થશે. તો જવાબ શું આવશે બાળકો? એ. ઘણા બધા છોકરા કોમેન્ટ આ કરે છે. આ અહીંયા ટોપી અહીંયા સ્ક્વેર છે તો સામે શું થાય? વર્ગમૂળ. એટલે આનું પણ વર્ગમૂળ કરો એટલે જવાબ આવશે ઓપ્શન એ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. ભાઈ સમજાણું બધાને? કોમેન્ટો કરતા રહ્યો. આજે થોડીક વસ્તી થાકેલી હોય એવું લાગે છે. ચલો, છે આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર. 2 ની 3 ઘાતની 4 ઘાત એટલે 2 ની 12 ઘાત થાય. હું ડાયરેક્ટ લખું આટલું ચલાવી લેશો ને. હવે ગુણ્યા અસલમભાઈ આને લઈએ તો 2 ની 2 તેરી 6 ઘાત અને નીચે 2 ની ચોકે ચોકે 16 ઘાત. અંશ છે એ 2 ની કેટલી આવે? સરવાળો આવે ને 6. આ છેદમાં છે ને તો કેટલી ઘાત આવે? માઇનસ. સમજાણું? તો કરો જો 12 ને 6 18. 18 માઇનસ 6 એટલે કેટલા આવે? 2. 2 ની 2 ઘાત આવે. 2 ની 2 ઘાતની કિંમત શું થાય? 2 ગુણ્યા 2 એટલે જવાબ શું આવે? 4. ગૌરાંગ બરાબર છે. તો આન્સર આવશે ઓપ્શન એ. ચલો આગળ જઈએ. એ ની આ 6 ને 3 નો ગુણાકાર કેટલો થાય? 18. અને બી ની 7 28 લો થઈ ગયો. આટલું તો મોઢે કરી શકો કે નહીં? તો એ ની 18 અને બી ની 28 ઘાત એટલે ઓપ્શન સી. નેક્સ્ટ. આવા તો આપણે ઘણા કર્યા. 3 ની 2 વત્તા 4 બરાબર 3 ની ક્વેશ્ચન માર્ક. તો આ તો ઉડી જાય ને. તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય? 6. તો જવાબ શું આવશે બાળકો? 6. નેક્સ્ટ. આ પણ આપણે કર્યા છે. x ની કેટલી ઘાત છે બાળકો? 12. અને એની ઉપર કેટલી ઘાત લખવાની? 1/3 ગુણ્યા x ઉપર કેટલી ઘાત? 6. અને એની ઉપર કેટલી લખવાની? 1/2. હાવ હાર્ડમાં ઉતરી જશે તમારે ઘાત અને ઘાતાંક. સમજાણું? ચલો, આ ગુણાકાર કેટલો થાય? x ની 4 ઘાત. અહીંયા ગુણાકાર x ની 4 ઘાત, સોરી 3 ઘાત થાય ને. 6 ગુણ્યા 1/2 એટલે 3. તો x ની શું થાય? 4 વત્તા 3 કેટલી થાય? 7. તો જવાબ આવશે x ની 7 ઘાત. ઓપ્શન બી. ચલો કરશું હિસાબ. -1/5 છે ને, એની કેટલી ઘાત થાય? 8 ઘાત ભાગ્યા -1/5 એની કેટલી ઘાત છે? 6. ભાઈ આ ભાગ અને આ ભાગ સરખો છે એટલે પાયો કહેવાય. પાયો સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે. તો -1/5 ઉપર 8 - 6 એટલે કેટલી ઘાત આવશે? 2. આ જવાબ આવે. હવે એને આનું પણ સાદું રૂપ આપ્યું છે. તો 2 ઘાત છે તો -1/5 ગુણ્યા -1/5 આવું થાય. તમને બધાને ખબર છે ગણિતમાં એક સંખ્યા માઇનસ હોય, બીજી સંખ્યા માઇનસ હોય, માઇનસ માઇનસ નો ગુણાકાર શું થઈ જાય? પ્લસ. વચ્ચે ગુણાકાર છે ને, તો આ શું થઈ જાય? પ્લસ.
હવે આ ગુણાકાર કરો છો 1/5 ગુણ્યા 1/5 તો 1/માં કેટલા આવશે 25 તો જવાબ આવશે ઓપ્શન બી 1/25 આ સમજાણું અસલમે ડી ચેક ટીક કર્યો છે આનો કર્યો છે કે આની પહેલાનો કર્યો છે ખબર નથી ભાઈ થાશે આવી રીતે બેકી સંખ્યામાં ઘાત હોય ને તો માઇનસમાં આપેલો પાયો પણ પ્લસમાં કન્વર્ટ થઈ જાય આવી રીતે લખ્યું હોય ને -3/4 તો કેટલી ઘાત છે 4 એટલે બેકી છે તો આનો જવાબ પ્લસ જ આવે સમજી લેજો કેમ કે -3 ગુણ્યા -3 ગુણ્યા -3 અને ગુણ્યા -3 કરો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ કરી નાખો ગુણાકાર ટૂંકમાં બેકી ઘાત હોય તો પાયો પ્લસ હોય કે માઇનસ હોય જવાબ પ્લસમાં જ આવે એકી ઘાત હોય તો પાયો જેવો હોય ને એવો જવાબ આવે પાયો પ્લસમાં હોય તો માઇનસ આવે પાયો માઇનસ હોય તો પ્લસમાં આવે અસલમ એમ કહે છે સર માઇનસનો વ્યસ્ત ના થાય ઘાત માઇનસ હોય તો વ્યસ્ત થાય હું એ જ કહું છું ને તને તમે સમજાવ્યું તેને તમને ચોખવટ કરી હતી ઘાત ક્યાં માઇનસ હતી આપણે ઘાત કેટલી આવી બેટા 2 ઘાત માઇનસ હોય તો વ્યસ્ત કરવાનું અહીંયા તો પાયો તારો માઇનસ છે એટલો ભાગ ફરીથી જોઈ લેજો હા ચલો હવે અહીંયા બધાનો પાયો આ 2/3 છે ઘણા 2 ને નોખા ગણે છે 3 ને નોખા ગણે ગણી શકો છો પણ બધાયમાં હરખા હોય ને તો હરખા ભેગા જ લઈ લેવાય તો આ 2/3 થયું એની કેટલી ઘાત 7 પછી આ કેટલી છે +3 ઘાત અને -6 ઘાત આવી રીતે જ લખાય તો 2/3 ની કેટલી ઘાત થાય 4 થાય કે નહીં હવે આ 4 ઘાત છે 2 ઉપર ગણાય આ 4 ઘાત છે 3 ઉપર ગણાય 2 ઉપર 4 ઘાત અને 3 ઉપર 4 ઘાત 2 ઉપર 4 ઘાત એટલે 16 થાય 3 ઉપર 4 ઘાત એટલે 81 થાય તો જવાબ આવશે ઓપ્શન ડી 16/81 ચલો એના પછીનો ક્વેશ્ચન અહીંયા જુઓ એને 432 આપ્યા ઘાત બાદ કઈ નથી આપી તો કઈ વાંધો નહીં આપણે એ રીતે કરશું એને જેમ કીધું એમ જ કરશું 12 નો ઘન છે ને તો આવી રીતે લખાય 6 ની 4 ઘાત છે તો આવી રીતે લખાય અને નીચે કેટલા છે 432 છે હવે આપણે પેલા ઉડાડીએ 12 ઉડે તો કેટલા આવે 12 તેરી 36 12 6 72 6 36 12 ગુણ્યા 12 144 થાય અને 6 ગુણ્યા 6 36 થાય આ ગુણાકાર કરવાનો થાય મને ખબર છે આ ધરતી ઉપર સૌથી આળસુ પ્રજા તમે છો કેમ કે તમે શીખી ગયા પેલા 12 દીમાં શીખી ગયા છો ગુણાકાર અમારાથી ન થાય પેલા બધું કરતા શોખથી ખૂણામાં જઈને કરતા સમસ્યા હવે આવે છે કે આ 12 દી ક્લાસ ભરી લીધા ને એટલે હવે ગુણાકાર નથી થતા કાંઈ વાંધો નહીં છેલ્લો આંકડો શું આવે 4 એટલે હા ને એટલે આ નહીં આવે હવે શું આવે તો કે હવે 9 થી ભાગી શકાયો જવાબ આવે 144 છે એટલે 9 36 છે એટલે 9 છે ટૂંકમાં 9 થી ભાગી શકાયો જવાબ આવે ડન છે અંક સરવાળો કરો તો ઈ જ થશે ને આમાં 9 લીધો એટલે ઈ જ થશે બેયમાં હરખું જ થશે ચલો અહીંથી ચેક કરીએ 9 નથી ભાગી શકાતું 5 ને 3 8 ને 16 ને 4 20 નથી ભાગી શકાતું 5 ને 6 ને 14 ને 4 18 બસ ઓપ્શન એ થઈ ગયું પ્લીઝ 16 નો વર્ગ 16 નો વર્ગ ના આવે અહીંયા તમે આ 12 કરો આ 6 કરો અને પછી એનો વર્ગ કરો તો થાય 144 નું વર્ગમૂળ 12 થાય 36 નું વર્ગમૂળ 6 થાય ને પછી એનો વર્ગ એટલે શું થાય 72 નો સ્ક્વેર થાય પછી કરો 6 નો ઘન તો આમાંથી 6 બાદ કરવા પડે તો કેટલા આવે 24 ગુણ્યા 6 નો ઘન આમ થાય થઈ ગયું બાકી તમે 6 નો વર્ગ કહેતા હોય તો આ 6 નો વર્ગ ને 12 નો વર્ગ ને બધું એના જ થાય એના કરતા વધારે સહેલું પડ્યું ચલો હવે એના પછી આ પાઠ્યપુસ્તકમાંથી લીધેલા પ્રશ્નો છે ફોન્ટ તમે જોયા હશે બદલાઈ ગયા છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો આવો પ્રશ્ન પૂછાવાનો નથી પણ આ તમને હું એટલા માટે કરાવું છું કે તમને પ્રેક્ટિસ વધારે થાય ડન છે સાદુરૂપ આપવાનું છે ચલો 2 ની 3 ઘાત 3 ની 4 ઘાત 4 એટલે 2 ની 2 ઘાત નાનામાં કન્વર્ટ કરવાનું નીચે 3 અને 32 એટલે 2 ની 5 ઘાત થાય
સાદુરૂપ આપશું. ચલો 2 ની કેટલી ઘાત છે ઉપર 3 એટલે આ લખાઈ ગયું. પછી કેટલી ઘાત છે 2, નીચે 5 છે ઉપર જાય એટલે માઇનસ થાય, થઈ ગયું. ગુણ્યા 3 ની કેટલી ઘાત છે 4, આ 1 હોય ને ઉપર જાય તો શું થાય માઇનસ. કરો હિસાબ, 3 ને 2 5 માઇનસ 5 એટલે 2 ની 0 ઘાત એટલે 1 એટલે આ તો 1 થઈ જશે. ગુણ્યા 3 ની કેટલી ઘાત આવે 3, તો આ તો લખવાની જરૂર નહીં ને, તો આનો જવાબ આવશે 3 ની 3 ઘાત. ઘાત સ્વરૂપે દર્શાવવાનું હતું તો અમે દર્શાવી દીધું. 27 નહીં લખવાનું દેવાંશી, ઘાત સ્વરૂપે લખવાનું. જવાબ પૂછ્યો હોત તો 27 આવત. ચલો બીજો ક્વેશ્ચન. શેમાં કન્વર્ટ કરશું 3, બધાયને નાનામાં નાનું હો. 11 ની 8 ઘાત, 21 એટલે 7 તેરી એટલે 1 1 ઘાત આવે અને 11 ની 3 ઘાત. હવે 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત તો ઉડી જાય બરાબર. 7 ની કેટલી ઘાત છે 2 અને આ 7 ની કેટલી ઘાત છે 1, તો ઉપર કેટલી વધે 7 ની 1 ગુણ્યા ઉપર 11 ની 8 અને નીચે 11 ની 3 તો ઉપર કેટલી વધે 5. બસ આ જવાબ, ખાલી આટલું જ કરવાનું. હવે એના પછીનો ક્વેશ્ચન. 2 ની 0 ઘાત એટલે 1, 3 ની 0 ઘાત એટલે 1, 4 ની 0 ઘાત એટલે 1, તો જવાબ શું આવે નકરો 1. તો ભૂમિકા હવે પ્રગટ થઈ. હેલો જવાબ આપવાનો આવ્યો એટલે આપ્યો, તો બધાયમાં આપને થઈ ગયું. હવે આ 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત, નીચે 4 ની 3 ઘાત છે, એને 2 માં કન્વર્ટ કરો. 4 ની 3 ઘાત છે ને, તો ચોગડાને 2 માં કન્વર્ટ કરો તો 2 ની 2 અને ઉપર કેટલી આવે 3, તો 2 ની કેટલી ઘાત આવશે 6 અને a ની કેટલી ઘાત આવશે 3. લો થઈ ગયું. હવે 2 ની 8 ઘાત છે, નીચે 2 ની 6 ઘાત છે, તો ઉપર કેટલી વધે, જ્યાં માથે હોય જ્યાં વધારે હોય એ જ બાજુ લખવાનું એટલે 2 ની 2 ઘાત. અહીંયા a ની કેટલી ઘાત છે 5 અને અહીંયા a ની કેટલી ઘાત છે 3, તો a ની કેટલી વધે 5 માઇનસ 3 2, તો જવાબ આવશે 2 નો સ્ક્વેર ગુણ્યા a નો સ્ક્વેર. ડન છે. ચલો એની નીચેનો. હવે અહીંયા i4 છે ને i4 છે તો કઈ કન્વર્ઝન કરવાની જરૂર નથી. હવે કોઈ શોખ પૂરો ન કરે બગડામ કન્વર્ટ કરવાનો. અહીંયા 4 ની કેટલી ઘાત છે 5, નીચે 4 ની કેટલી ઘાત છે 5, તો એ તો ઉડી જ જશે. ઉડી જ જાય ને, ઉડી જાય એટલે 1 1 થઈ જાય. અહીંયા a ની 8 ઘાત છે, નીચે a ની 5 ઘાત છે, તો ઉપર a ની કેટલી ઘાત થાય 8 માઇનસ 5. b ની ઉપર 3 ઘાત છે, નીચે b ની 2 ઘાત છે, તો 3 માઇનસ 2 એટલે b ની 1 ઘાત. આવી રીતે લખાય નહીં હો, લખાય આવી રીતે a ની 3 ઘાત ગુણ્યા b, માથે 1 ઘાત લખવી નહીં. તમે કોકનું અપમાન કર્યું હોય ને એવું કહેવાય, સમજાણું. b ની 1 ઘાત આવો જવાબ આપો ને તો એ અપમાન કર્યું કહેવાય. કેનું અપમાન કર્યું કહેવાય, કેનું અપમાન કર્યું કહેવાય? ચલો કોમેન્ટ કરો છો. હારી અને સાચી કોમેન્ટ આપશે ને મારા મનમાં જે છે એને હું ચા આપીશ. તમે આવી રીતે લખો b ની 1 ઘાત, એક આઈટમ એમ કે હસમુખ સરનું, એક કે ચલનું, એક કે બી નું, એક કે તમારું, હું હાલી નીકળે મારે કાંઈ ફેર નથી પડતો. અંજલીબા એમ કે બીકેપીએન્સનું. ના, ગણિતનું અપમાન કર્યું કહેવાય. ગડબાવ કેનું કહેવાય? ગણિતનું અપમાન કર્યું કહેવાય. શું? એટલે ગણિતનું અપમાન મહેરબાની કરીને ના કરતા, નહીતર ગણિત તમને રોવડાવશે. હો, ચલો થઈ ગયું કે નહીં? હવે આ લઈશું 2 ની 3 ઘાત, 2 ની 1 ઘાત અને માથે કેટલી ઘાત છે 2. બીજ ગણિત નહીં, એલા આ અંક ગણિત. હું હાલી નીકળો. ચલો તો 2 ની કેટલી ઘાત આવે 4 અને માથે કેટલી 2, તો 2 ની કેટલી આવે 8. થઈ ગયું નહીં? અનમોલ બરાબર ને? તો અમે તમને એટલા માટે શીખવાડ્યું કે તમે સાદું રૂપ સરળતાથી આપી શકો. આ વસ્તુ છે ને ખાલી આપણે એક્ઝામ માટે નથી, તમારો પાયો આનાથી ભયંકર મજબૂત થાય. બરાબર ને? ચલો જઈશું આગળ. ફૂલ પ્રેક્ટિસ છે. લો હજી 3 ક્વેશ્ચન છે, ગણશું એટલે બધી વેરાયટી આવી જાય. આ -4 છે, એની કેટલી ઘાત છે 5 અને અહીંયા -4 ની કેટલી ઘાત છે 8 અને વચ્ચે શું છે ભાગાકાર, તો બરાબર -4 ની કેટલી ઘાત થાય -3. હવે ધ્યાન આપજો હરખું, હવે હરખું ધ્યાન આપજો. ઘાત માઇનસ હોય તો અંશ ક્યાં જાય? છેદમાં. એટલે આ આવી રીતે થાય 1/4 -4 ની 3 ઘાત થાય. હરખું જોઈ લેજો. હવે -4 ની 3 ઘાત એટલે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 આવું થાય. ચોકે ચોકે 16 ચોક 64 અને 3 ઘાત છે એટલે માઇનસ ની નિશાની શું રહેશે? માઇનસ જ. ન સમજાય તો માઇનસ માઇનસ પ્લસ, તો એક માઇનસ વધ્યું
તો આ ક્યાં આવશે માઇનસ, આની કિંમત આટલી આવે -64, તો 1/-64. અહીંયા છેદમાં ન લખાય, આનો જવાબ આવે -1/64. નહીતર ગણિતનું અપમાન ગણાય. છેદમાં માઇનસ લખો ને તો એ ગણિતનું અપમાન કહેવાય, અંશમાં લખો તો એ અપમાન કહેવાય. લખવાનું ક્યાં આવે? વચ્ચે. આવી રીતે જો આમ 1/-64 બરાબર 1/-64 અને બરાબર આ બધું હરખું જ થાય, પણ આ શિષ્ટાચાર નથી. શિષ્ટાચાર આ છે. તો જવાબ આનો શું આવશે? -1/64. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન, 2⁻1 તો તમે અહીંયા 2⁻1 આમે લખી શકો છો, ગુણ્યા 1⁴. હા એલા હા ને, અને માથે કેટલી? 1. આવી રીતે લખાય. ભાગ્યા એટલે છેદમાં 2 ની કેટલી છે? -2. આ છેદમાં છે ને -2, તો આને તમે ઉપર લઈ આવો, આમ ગુણ્યા 2⁵. આવી રીતે લખી શકાય. થઈ ગયું? હવે 2⁵ એટલે કેટલા થાય? 4 થાય. તો 4 તો ઉડી જાય. ઉડી જાય ને? આવું તમે કરી શકો છો. તો હવે શું વધ્યું? 1/2 આટલું જ વધ્યું ને? બસ. તો આ જવાબ. આને હજી લખવું હોય તો 2⁻1 આમ લખાય. ડન છે? બીજી રીતે કરવું હોય તો બધાને બગડામાં કન્વર્ટ કરો. 2⁻1 ગુણ્યા 4 4 નહીં, 2⁻2 અને છેદમાં 2⁻2. આવું થાય. હવે હિસાબ કરો. 2⁻1 આ ગુણાકાર છે ને, તો પ્લસ -2 અને આ માઇનસ છે ને, તો -2. આવું થાય. તમે આમે કરી શકો છો. હવે આને સાદું રૂપ આપો. આ પ્લસ છે ને, માઇનસ છે. આને શું કહેવાય? ગુણાકાર. પ્લસ માઇનસ નો ગુણાકાર -2. આઈ માઇનસ છે, આઈ માઇનસ છે. આને શું કહેવાય? ગુણાકાર. -+2. આ બે ઉડી જાય તોય થઈ ગયું. મેં 2 રીતે કર્યો. હજી આમે તમે આની વેલ્યુ લખીને 3 રીતે કરી શકો છો. ત્રીજો ક્વેશ્ચન, 8. હા ને, 8 ની કેટલી ઘાત છે? પેલા લીટો કરો. ચલો, 8 ની માઇનસ ઘાત છે, તો 8 ને લખો નીચે. 5 ની 3 ઘાત ઉપર જ રહેશે ને, અને 2 ની 4 ઘાત કેવી છે? માઇનસ, તો એને ઉપર લખો. 2 ની 4 ઘાત. આવું થાય. 8 એટલે 2 ની 3 ઘાત. છેદ નથી ઉડાડવાના, સમજી લેજો. ઘાતના સ્વરૂપમાં લેવાનો, બાકી તો છેદ સીધા હમણાં ઉડાડી દે. 8 દુ 16. હવે 2 ની 4 ઘાત ને નીચે 2 ની 3 ઘાત, તો 4 - 3 એટલે 2 ની 1 ઘાત અને ગુણ્યા 5 ની 3 ઘાત, તો 2 ગુણ્યા 5 ની 3 ઘાત તમારો જવાબ થશે. ડન છે? ચલો બસ આ છેલ્લા 2 હો. પછી આપણે હવે સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવવો હશે ને તો નહીં કરીએ. આ શું છે? 5/8 છે ને, અને એની કેટલી ઘાત છે? -7 ગુણ્યા આ શું છે? 8/5 એટલે આનાથી ઉલટું છે ને, તો હું આને શું કરીશ? વ્યસ્ત કરી દઈશ. કરી દીધું તો ઘાત શું થઈ જશે? પ્લસ. આ વધારે સહેલું પડે. બાકી તો પાંચડા ઉપર એ ઘાત ચડાવો ને આઠડા ઉપર એ ચડાવો કરી શકાય છે, પણ એ તમે હેરાન થઈ જશો. આ થઈ ગયું ને? જો આ 2 હરખા થઈ ગયા 2, તો 5/8 ની કેટલી ઘાત આવે? -3 ઘાત આવે. આનો નાનો સરવાળો. હવે માઇનસ ઘાત છે ને પ્લસ આમે લખી શકો છો. પ્લસમાં લખવી હોય તો આ ઉલટું કરાય અને ઘાત કેટલી થઈ જાય? 3. બસ થઈ ગયું. ડન છે? છેલ્લો ક્વેશ્ચન, -2/3 એની કેટલી ઘાત છે અને એની ઉપર કેટલી છે? 2. હા ને, તો કેટલી ઘાત થાય? -4 થાય. ઘાત માઇનસ હોય ત્યારે પાયાને વ્યસ્ત કરવો એટલે ઘાત પ્લસ થઈ જાય. તો માઇનસ આ નિશાની નહીં હો, પાયાને વ્યસ્ત કરવાના. માઇનસ તો માઇનસ જ રહેશે, એનો હિસાબ પછી થશે. 2/3 ને વ્યસ્ત કરો તો શું થાય? 3/2 અને ઘાત તમારી થઈ ગઈ કેવી? +4. એલા હા, હવે માઇનસ ઘાત પાયો માઇનસ છે, એની ઘાત કેટલી છે? 4. 2 કી ઘાત છે એટલે પાયો ઓટોમેટિક પ્લસ થઈ જાય. આવું થાય. તો આ જવાબ શું આવે? 3/2 ની 4 ઘાત. અઘરો ક્વેશ્ચન કહેવાય. જેને ઘાત ઘાતાંક હરખું ન ફાવતું હોય એના ક્વેશ્ચન હરખી રીતે જોવાય. હજી એકવાર લઈશ. ચલો,
-2/3 છે. -2 ગુણ્યા -2 એટલે કેટલી ઘાત થઈ? -4. હવે માઇનસ ને પ્લસમાં કરવી હોય તો પાયાનો વ્યસ્ત કરવો. તો 2/3 નો વ્યસ્ત 3/2. આ માઇનસ નું પ્લસ નહીં કરવું, વ્યસ્ત કરવું એટલે ઉપર નીચે જ કરવું. નિશાની બદલાવી તો પ્લસ માઇનસ કરવું. થઈ ગયું. હવે કોઈ પણ માઇનસ વાળી સંખ્યાની ઉપર 2 કી ઘાત હોય તો એ સીધી પ્લસ કરી નાખો તો થઈ ગયું ને. 3/2 ની કેટલી ઘાત? 4 ઘાત. બસ હિસાબ થઈ ગયો. ચલો આગળ જઈએ. હવે કિંમતો શોધવાની છે, ઘાત નથી. તો 27 ની કેટલી ઘાત છે? 2/3. સૌથી પહેલા છોકરા આવી વિચિત્ર કિંમતો શોધવાની હોય ને તો છેદમાં જે આંકડો હોય ને એને કાઢવાની ટ્રાય કરવાની. શું? છેદમાં કેટલા છે? 3. 3 ને કાઢવું હોય તો 27 એટલે કોની 3 ઘાત થાય એવું વિચારે. અથવા તો કાંઈ ન આવડે તો આને નાનામાં કન્વર્ટ કરી નાખો. સૌથી હેલું કાંઈ લાંબુ વિચારવાનું નથી. આંકડો જે આપ્યો હોય ને એને સૌથી નાની સંખ્યામાં કન્વર્ટ કરો, બીજું કાંઈ નથી કરવું. 27 ને સૌથી નાની સંખ્યા કઈ હોય? 3. તો 3 ની 3 ઘાત અને ઉપર કેટલી આવે? 2/3. પ્રેમથી દાખલો પતી જશે. હવે આ બેનો ગુણાકાર તો કેટલો થાય? 2 આવે. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. ચલો થોડા ક્વેશ્ચન આવા કરી લઈએ. 1024 ની -4/5 ઘાત છે. બરાબર છે. 1024 ને તમે જેટલો નાનામાં ફેરવી શકતા એટલો ફેરવી દો. ચલો તો નાનામાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આમ તો 4 માં ફેરવો તો સારું રહે, પણ મેં સ્ટેટમેન્ટ આપી દીધું નાનામાં. મગજ હોય તો 4 માં ફેરવી શકો છો. આ કેટલા થયા? 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 દુ 1024. આ કેટલી વાર થયું? 10 વાર. તો 2 ની 10 ઘાત એટલે હા, અને માથે -4/5 ઘાત એટલે 2 ની 10 ઘાત ગુણ્યા -4/5. આવું થાય. 5 ઉડે તો 2. તો 2 ની -8 ઘાત થાય. કેટલી થાય? -8. માઇનસ ઘાત લેવી હોય તો આ 2 નો વ્યસ્ત કરવો પડે, પાયાનો વ્યસ્ત. એટલે 2 નો વ્યસ્ત 1/2 અને ઘાત કેટલી આવે? 8. તો બરાબર 2 ના છેદમાં કેટલી ઘાત આવે? 8. 2 ના છેદમાં 8 ઘાત એટલે ગણી લેજો. હમણાં મેં ગણ્યું હતું 256 થાય. તો જવાબ શું આવશે? 1 ના છેદમાં 256. બાળકો સમજાણું? હા, આવું ન કરવું હોય તો સીધા તમે 4 માં કન્વર્ટ થાય. જોજો હું કરું. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64 ચોક 256 ચોક 512. તો તમે 4 ની 5 ઘાત અને -4/5. આ ગુણાકાર થાય તો ઉડી જાય. તો 4 ની કેટલી ઘાત થાય? -4. એટલે 1/4 ની કેટલી ઘાત થાય? 4. છેદમાં થઈ જાય ને. અને 4 ની 4 ઘાત એટલે 1/256. ટૂંકમાં કરી શકો છો. તમે જુઓ આંકડા કેટલા ઘટી ગયા. પેલામાં આખું બોર્ડ લાલ લાલ દેખાતું હતું. હા ને? ચલો હવે આ 8 નું જેટલું થાય એટલું ટૂંકું કરો તો 2 ની 3 ઘાત થાય. 125 નું જેટલું નાનું થાય એટલું કરો. આવું થાય. અને -4/3 થાય. બરાબર 2 ની 3 ગુણ્યા -4/3 ઘાત થાય કે નહીં? 1 મિનિટ રહેવા દો. પેલા તમને માઇનસ હેરાન કરે છે ને. ઘાત માઇનસ હોય તો આપણે આને વ્યસ્ત કરવાનું. પેલા આ કરો. 125/8 થઈ ગયું. હવે ઘાત કેટલી આવશે? 4/3. તમને ખોટું હેરાન ન કરે. પેલા જ ઊંધું કરી નાખો. હવે ટૂંકું કરો. 125 એટલે 5 ની 3 ઘાત, 8 એટલે 2 ની 3 ઘાત, અને આખા ગામની કેટલી ઘાત? 4/3. હવે 5 ની 3 ગુણ્યા 4/3 ઘાત થાય ને. અને છેદમાં 2 ની 3 ગુણ્યા આ 4/3 આની ચોંટે. ચલો આ 3 3 જાય, આ 3 3 જાય. 5 ની કેટલી ઘાત આવે? 4. 5 ની 4 ઘાત એટલે બાળકો 625 થાય. 2 ની 4 ઘાત એટલે બાળકો 16 થાય. તો જવાબ આવશે 625/16. ચલો 0.04 ની -1/5 ઘાત. સરસ ક્વેશ્ચન છે. પેલા તો આને લખો. 0.04 છે એટલે 4/100 થાય.
4/100 એટલે 1/25 થાય. ફાવે? ઘાત માઇનસ છે તો આને કરી નાખો ઉલટું, એટલે 25 થઈ જાય. અને ઘાત કેટલી થાય? 1.5 ને 1.5 એટલે 15/10 થાય. 15/10 એટલે 3/2 થાય. છેદ ઉડાડો તો અહીંયા ઘાત કેટલી આવે? 3/2. આવું થોડુંક વિચારો તો લખવું ઓછું પડે. હવે 25 છે તો એને 5નો વર્ગ કહેવાય. હવે આ બેનો ગુણાકાર 5નું 2 ગુણ્યા 3/2 આ ઉડી જાય તો 5ની કેટલી ઘાત આવે? 3. અને જવાબ કેટલો આવે? 125. થઈ ગયું કે નહીં? તો આ ક્વેશ્ચન સરસ કહેવાય. ભાઈ સમજાણો કે બીજી વાર જરૂર છે? ચલો વ્યાસજી એવું કહે છે બીજી વાર સમજાઈ ગયું. રિપીટ. ચલો બે મિક્સ પ્રતિભાવ છે, ફરીથી કરું શાંતિથી. ક્યાંક ક્યાંક આપણે શાંતિ રાખશું, બાકી તો બહુ બધા ક્વેશ્ચન છે. સૌથી પહેલા વ્યાસજી 0.04 એટલે 4/100 આવું થાય. અને માઇનસ કેટલી છે? 1.5. હવે છેદ અહીંયા ઉડાડી દઉં તો 1/25 આવું થાય. હવે આ ઘાત માઇનસ છે એને પ્લસ કરું તો આનો વ્યસ્ત થાય 25. થઈ ગયું? હવે 1.5 છે એની વેલ્યુ 3/2 થાય. આવું મેં તમને કરોડો વર્ષ પહેલા કીધું છે. તો અહીંયા કેટલા લખું? 3/2. અહીંયા સુધી બરાબર છે. 25 એટલે નાનામાં નાનો કન્વર્ટ કરો તો 5નો વર્ગ. આ પણ બરાબર છે. હવે ઘાતનો ગુણાકાર થાય તો 2 ગુણ્યા 3/2 એટલે કેટલા થાય? 3. અને 5ની 3 ઘાત એટલે 125. થઈ ગયું? ચલો જઈશું આગળ. 2/7 માઇનસ 2 ઘાત છે તો 7/2 2 ઘાત થાય. તો મીંડી ફાવટ આવવાની યાદ રહી ગયું. 7નો વર્ગ 49, 2નો વર્ગ 4. તો જવાબ શું આવશે? દિલ્હી. આગળ જઈશું. 8ની 2/3 ઘાત છે. આવું છે. તો આને નાનામાં નાનું કન્વર્ટ કરો તો 2નો ઘન આવું થાય. હવે આ બેનો ગુણાકાર કરો તો 2ની 2 ઘાત થાય. આટલો ગુણાકાર તો મોઢે થાય ને અસલમભાઈ? તો 2ની 2 ઘાત એટલે કેટલી આવે બેટા? 4. આગળ જઈશું. આ પણ ઈ જ છે. વર્ગમૂળમાં 8 છે અને એની 1/3 ઘાત છે. 8નું વર્ગમૂળ ન નીકળે તો 8ની 1/2 એલા હા 8ની 1/2 ઘાત અને એની કેટલી ઘાત? 1/3 ઘાત. તો 8ની કેટલી થાય? 1/6 ઘાત થાય. આ ગુણાકાર. હવે 8 ને નાનામાં કન્વર્ટ કરો તો શેમાં કન્વર્ટ થાય? 2ની 3 ઘાત અને માથે 1/6 ઘાત થાય. તો આને કરો તો 2ની કેટલી થાય? 1/2 ઘાત થાય. 1/2 ઘાત એટલે ટોપી થાય. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે અહીંયા? ઓપ્શન બી. આ પણ સારો ક્વેશ્ચન હતો, એસટીઆઈમાં પૂછેલો. હવે આવા નાટક ન કરવા હોય તો બીજું થાય. આવા નાટક ન કરવા હોય, મોઢે આવડે, વર્ગમૂળ 12 રાખો અને 8ની 1/3 અંદર લઈ લો. મેં શીખવાડ્યું હતું. એટલે હા ને, ટોપી 12 ગઈ ને 1/3 અંદર આવી ગયું. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. બસ થઈ ગયું. જેટલું મગજ વધારે વપરાશે એટલું ટૂંકું થશે. હું અહીંયા લગભગ એવી જ રીતે ભણાવું છું કે ઓછામાં ઓછું મગજ વાપરો. બરાબર છે? એટલે થોડુંક લાંબુ કરું છું. જેને ફાવટ છે ને કઈ કહેવાની જરૂર નથી, આ વસ્તુ સીધી થઈ જાય. હો ને? ચલો હવે એના પછી 64નું વર્ગમૂળ કાઢો એટલે 8 અને એનું પાછું શું કાઢવાનું? ઘનમૂળ. તો કેટલું આવે? 2. ચલો વનરક્ષકમાં પૂછેલો છે. હવે આગળ 16ની 3/2 ઘાત વત્તા 16ની માઇનસ 3/2 ઘાત. હવે 16 એટલે 2ની 4 ઘાત અને એની 3/2 ઘાત વત્તા 16 એટલે 2ની 4 ઘાત અને એની માઇનસ 3/2 ઘાત. આવું છે. હવે આ બેનો તમે ગુણાકાર કરો તો 2ની કેટલી ઘાત થાય? 6 વત્તા આ બેનો ગુણાકાર કરો તો 2ની કેટલી ઘાત થાય? -6 થાય. હવે 2ની 6 ઘાત એટલે કેટલા થાય? તો કે 64 થાય. અને 2ની -6 ઘાત એટલે 1/64 થાય ને?
2 ની 6 ઘાત ને અહીંયા 1 ના છેદમાં 2 ની 6 ઘાત આમ લખાય ને તો થઈ ગયું ને 64. હવે આ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી મેં તમને શીખવાડેલા ચોકડી ગુણાકાર થાય 64 ગુણ્યા 64 તમને 64 નો વર્ગ 4096 એટલા હાટું જ યાદ રાખવાનું કીધું હતું અને પ્લસ કેટલા 1 તો 4097 અને નીચે કેટલા આવે 64 થઈ ગયું ને. તો અહીંયા થોડુંક મજૂરીનું તત્વ પણ હતું. ચલો જઈશું આગળ. થઈ ગયું. ચલો આ 8 નું શું કાઢવાનું છે હે નો અમરાણું શું કાઢવાનું છે ઘનમૂળ. 8 નું ઘનમૂળ કેટલું થાય 2 અને x ની કેટલી ઘાત થાય x ની 6 ઘાત છે અને ગુણ્યા કેટલી થાય 1/3 કેટલી થાય 2 પ્લસ હવે તો આવું ડાયરેક્ટ કરી શકાય ને 38મો ક્વેશ્ચન છે 16 નો વર્ગમૂળ 4 અને x ની કેટલી ઘાત છે 4 એની કેટલી ઘાત એનું વર્ગમૂળ જ ને વર્ગમૂળ એટલે ઘાત અડધી કરવી એમ જ યાદ રાખો ને કેટલી ઘાત છે 4 તો 2 ઘાત થાય. હવે વચ્ચે જો ધ્યાન દઈએ સરવાળાની નિશાની છે ઘાતનો સરવાળો નહીં થાય. શું વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય તો સંખ્યા કોમન નીકળે. તો શું કોમન નીકળે x વર્ગ કોમન નીકળે બેયમાં છે ને તો અંદર શું આવે 2 ને 4 2 ને 4 6 તો આમ લખાય. જો તમે આમ લખો છો x² અને 6 તો આ અપમાન ગણાશે. હંમેશા સંખ્યા પહેલા લખાય એવો રિવાજ છે. આ કોનું અપમાન ગણાય આ કોનું અપમાન ગણાય ચલો જવાબ આવશે સી ગણિતનું. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન જો વર્ગમૂળમાં 16 હોય લખો સીધા 4 પ્લસ 216 નું ઘનમૂળ લખો સીધા 6 તો શું જવાબ આવે 10. 10 ને તે જ રકમ વડે એટલે કેની હારે ગુણવાના 10 હારે તો શું જવાબ આવે 100. બોલો હાલી નીકળ્યા છે ને શેમાં પૂછ્યું છે હે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન આ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગ આવું છે બરાબર કેટલા છે 3 મેં બરાબર લખ્યું છે. હવે આ વર્ગમૂળની ટોપી કાઢી નાખવી હોય તો સામે શું કરવું પડે વર્ગ. હા ને ડાબી બાજુ જેવું હોય એનાથી ઉલટું સામેની બાજુ થાય તો આ કેટલા થાય 9. ભાઈ મેં બરાબર કર્યું. હવે આ તગડો સામે આવે તો શું થાય માઇનસ 9 માંથી 3 જાય તો કેટલા થાય 6. હવે આ બાજુ શું છે આ બાજુ શું છે ઘનમૂળ તો આ બાજુ શું કરવું પડે ઘન. મેં કીધું છે ને જે હોય ડાબી બાજુ એથી ઉલટું કરવાનું આવું મેં 25 ફેરે કીધું છે. તો 6 નો ઘન કેટલો થાય બસ જવાબ આવી ગયો. આ પ્રશ્ન ઓલા જીપીએસસી કરતા અઘરો કહેવાય. હા ને આ પંચાયત સેવા મંડળ જુનિયર ક્લર્ક 2017 નો પ્રશ્ન છે. ફરીથી કરશું 3 વત્તા x નું ઘનમૂળ અને અહીંયા બગડો લખવાની જરૂર નહીં પણ હવે એને લખ્યો જ એટલે હું લખું છું બરાબર કેટલા આવે 3. ડાબી બાજુ ટોપી હોય તો સામેની બાજુ વર્ગ કરવો. વર્ગમૂળની ટોપી હોય તો સામેની બાજુ વર્ગ કરવો. ડાબી બાજુ ઘનમૂળની ટોપી હોય તો સામેની બાજુ ઘન કરવો. ડાબી બાજુ ઘન હોય તો સામેની બાજુ ઘનમૂળ ટૂંકમાં ઉલટું કરવું. ડાબી બાજુ કરતા જમણી બાજુ ઉલટું કરવું. અહીંયા વર્ગમૂળની ટોપી છે તો આ બાજુ આનો વર્ગ થાય 9 મોઢે થાય. આ તગડાને આ બાજુ બોલાવી લો 9 - 3 એટલે 6 કઈ ટોપી છે ઘનમૂળની તો સામેની સાઈડ શું થાય આનો ઘન 216 એટલે ટોપી નીકળી જાય. બસ થઈ ગયું ડન છે. ચલો કિંમત શોધો. જ્યાં સુધી કિંમતો શોધવાની છે ત્યાં સુધી આપણે દાખલા ગણશું. ડન છે. x + y અને એનો વર્ગ આવું તમે શીખી ગયા છો. x² + 2xy અને +y². મેં તમને અગેન પાછું કીધું આ તમારો x છે આ તમારો y છે તો x નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય પ્લસ 2 ગુણ્યા આ બેનો ગુણાકાર વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 1/3. હા ને આવી રીતે લખ્યું ને વર્ગમૂળમાં 4 અને એનો વર્ગ તો આ કેટલો થાય 4. આ ટોપી અને આ બગડો ઉડી જાય. જો કે તો તમે 1/2 કરીને કરશો તો થઈ તો જશે. આ તો ડાયરેક્ટ હવે કરો ભાઈ આવી રીતે થાય ને
સિમ્પ્લિફિકેશન. તો આ ઉડી જશે. આ કેટલા રહેશે? 3 વત્તા 2 એકા 2 અને વત્તા 1/3. આખાનો હિસાબ તો તમને આવડે ને? કેટલા થાય? 5. 5 વત્તા 1/3 એટલે 5.1/3 કહેવાય. હા, 5 તેરી 15 ને 1 16/3. આ એને ગણિતનો અપમાન થયો જવાબ આપ્યો. હા ને? તો જવાબ શું આવશે? 16/3. છોકરાઓ બરાબર છે? ચલો. 4 ની -1 ઘાત એટલે 1/4. 1 ઘાત પ્લસ લખાય નહીં. 3 ની -1 ઘાત એટલે 1/3 અને પ્લસ 6 ની કેટલી ઘાત? -2 તો 6 ની 2 ઘાત પ્લસ છેદમાં. હા, 6 ની 2 ઘાત એટલે કેટલા થાય? 36. આવી રીતે છે ને આખું. અને ગુણ્યા કેટલા છે? 18/11. પીઆઈ 2019 માં પૂછ્યું. ટૂંકમાં આવું પૂછાય જ છે. એટલે અહીંયા સુધી બરાબર છે. 4 ની -1 ઘાત એટલે છેદમાં 4 ની 1 ઘાત થઈ ગયું ને? હવે આનો લસા કાઢો સીધો. 36 નીકળે. કેટલા ગણા? 9. કેટલા ગણા? 12 ગણા. કેટલા ગણા? 1 ગણા. 12 ને 8, 12 ને 9, 21 ને 22/36 થાય. અને ગુણ્યા 18/11. 11 ઉડે તો 2 ઉડે તો 18. આ બધું ઉડી ગયું એટલે 0 નો આવે. હો, છેદ ઉડાડો એટલે જવાબ શું આવે? 1. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી 1. ચલો. જીપીએસસી એસટીઆઈ 2021. 4 ની 0 ઘાત એટલે 1 થાય. 4 ની -1 ઘાત એટલે 1/4 થાય. અને ગુણ્યા કેટલા છે? 2 ની 2 ઘાત એટલે 4 થાય ને? અપૂર્ણાંક હોય એટલે 1/1 લખાય. ચોકડી મારો. 4 એકા 4 ને 1 5 છેદમાં 4 અને ગુણ્યા 4 તો 4 ઉડી જાય. તો જવાબ શું આવશે? 5. ચલો. કેટલા જ છે હવે કિંમત શોધવાના, નહીતર આપણે આજે પૂરું કરીએ. ચલો, આ છેલ્લો ક્વેશ્ચન આપણે કરી લઈએ. કરશું. 16 ની -3/4 ઘાત છે ને? પ્લસ ભાઈ માઇનસ ઘાત છે તો સીધે સીધું 1/16 લખી નાખું ને. કેવી ઘાત આવે? 3/4 પ્લસ 1/2 ની 3 ઘાત એટલે હા, અને પ્લસ 1/8 ની 2/3 ઘાત. આમાં કોઈને વાંધો છે? ચલો. 16 એટલે 2 ની 4 ઘાત. 8 એટલે 2 ની 3 ઘાત થઈ ગયું. હવે 1/2 ની કેટલી ઘાત છે? 4 અને ગુણ્યા કેટલી આવે? 3/4 આવે ને? એટલે હા, પ્લસ 1/2 ની 3 ઘાત પ્લસ 1/2 ની 3 ઘાત ની કેટલી ઘાત? 2/3. આવું થાય. આ ઉડી જાય. તો 1/2 ની કેટલી ઘાત આવી? 3. 2 ની 3 ઘાત એટલે 1/8 પ્લસ આ શું થાય? 1/8. આ ઉડી જાય ને? 2 ની 2 ઘાત એટલે 4 થઈ ગયું. હવે આટલો ભાગ છે 1/8 પ્લસ 1/8 તો તમને આવડે ને? છેદ સરખા છે. શું થાય? 2/8 અને પ્લસ કેટલા થાય? 1/4. 2/8 એટલે કેટલા થાય? 1/4 અને 1/4 પ્લસ 1/4 એટલે કેટલા થાય? 2/4 અને 2/4 એટલે કેટલા થાય? 1/2. તો જવાબ આવશે 1/2. મેં અહીંયા બધા સ્ટેપ લખ્યા છે. થઈ ગયો કાયદેસર. હવે માનો કે તમને હારી ફાવટ છે તો શું કરાય? હવે એ લઈએ. મોઢે કરવો છે. આ 16 છે ને, એટલે એને 2 ની 4 ઘાત કહેવાય. તો અહીંયા 4 અને આ 4 ઉડી જાય તો 2 ની -3 ઘાત એટલે 1/8. સીધું આટલું લખી શકો છો. પ્લસ 2 ની -3 ઘાત એટલે છેદમાં 2 ની 3 ઘાત એટલે 1/8 પ્લસ 8 એટલે 2 ની 3 ઉડી જાય તો 2 ની -2 ઘાત એટલે 1/4 થઈ ગયું. તો 1/4 છે ને 2/8 આવું લખી શકાય. કરો હિસાબ. શું આવે? 4/8 અને જવાબ શું આવે? 1/2 થઈ ગયું નહીં? તો અહીંયા આન્સર આવશે તમારો ઓપ્શન એ 1/2. છોકરાઓ બરાબર છે? ચલો
તો આ લઈશું કાલે. પાઠ્યપુસ્તકના 4-5 ક્વેશ્ચન છે, આપણે ગણશું કાલે. ડન છે? તો આઈ હોપ કે તમને મજા આવી હશે. આજે ઢગલો દાખલા આપણે ગણી નાખ્યા. 44 દાખલા આના ગણ્યા, 20 દાખલા બીજા ગણ્યા. બરાબર છે? તો અને બેઝિક નિયમો અને બધી વસ્તુ આપણે કરી. તો બીજું તો કાંઈ નહોતું. હજી આગળ જતા જતા માથાકૂટો કરશું. જાનકીબેન એમ કહે છે બહુ મજા આવી. ચલો બીજા કોને કોને મજા આવી?